હજુ પીર્યા નહીં એડા ના હવે કઈ ચાચારે બાકી એવું એમ ઓવો અને લાઈટ આઈને તરત ચાલુ કરે તમે બોલ ઓવો તરત જ ચાલુ કર્યું તું 5 વાગે કર્યો તો બરોબર હાર હેડ તું સુખ શાંતિ પાઈ અને પછી આય હાર વળો હો એ હા અને તા કાકો તો જે હાચું એ ખબર નહીં મને હું વહેલા 5 વાગે આવતો રહ્યો ધ્યાન નહીં હશે ચોક એટલે આ સુખદેવ તો હજી ફૂઈ રહ્યો હા એટલે એડા લેવડાવવાના છે એડા કઢાવવાના છે નારે ફૂઈ રહ્યો છે ને હવે હાર હેડ હવે સો હુઈ રહ્યો આપણે ઊંઘમાંથી ઉઠાડું તો પાછું કહેજો કે મારા ભાઈ મને ઊંઘમાંથી ઉઠાડ્યો હા હેડ હવે હું જઈને એરા ખંચેરું ભેળા કરું આવશે ભાઈ એના હાથે ઉઠીને લા અરે એરંદા ના હોય તો ભેળા કરી નાખો પેલા પછી બીજી વાત કરતી હાલ થોડો હવા છે તે તડકો અડા હમણાં તો વળી તું છોટી લેવા નહીં જાય અમે હાલતનો પાછો ટાઈમ વધી જાય હમણાં હવાય લેવડાવું છું ભગવાનના માતાજીની દયાથી હું તો હારા છે એરંડમ બિરંડમ તમાકુ બધું સારું મારે ખર્ચ તો બધો કાઢતે ઘણા પૈસા વચ્ચે કોને લાગે તો છોકરાને એના છોકરાને ના આવે તો હગુ બગુ કરી સારી જગ્યાએ તો ભગવાન માતાજી વેળ રાખી આટલી દયા તો વળી એનો પૈણી જાય તારી દાડો સડી ગયો કેટલા વાગ્યા ઓહો હો મોટા ભાઈ આવતા છે આની પેલા લાય સુરા ભાઈ આવ્યા ને પેલા ઈડા ખચેરીને તૈયાર કરી મેલ દઉં એને મને પરિણાયો વધાયો આટલો મારી જોડે ખર્ચો કર્યો તો મને કોઈ કોમનું નહીં કીધું પણ હવે મારા ભાઈને એમ થશે કે ના મારો ભાઈ મારો બેટો મથવા માંડ્યો મજા આવે અરે તું તો હુઈ રહ્યો તો હું આવ્યો તો મૂકો હવે સો ઊંઘ્યો અને છો ઊંઘમાં ઉઠાડું કે હવે તમે આખી જિંદગી મજા તો બરોબર એટલે રહેવા દે તું સુખ શાંતિ દાંતો પાણી પેલા કરી લે ના આખી જિંદગી તો મજા કરો મને પરિણાયો વધાયો બધું કર્યું બરોબર અરે હું શું કહું છું તમે તું આય પછી આય હું એટલી ઘણા કોમ ગાડી જે આ એરા ફેદું થોડા ઘણા હવા ખાઈ જઈ એ તો તમારે કેવી હાચી વાત છે પણ આખી જિંદગી તમે મથ્યા છો બરોબર મારા હારું તમે શું નહીં કર્યું એ તો સાચી વાત ભાઈ કરવું પડે તો તમે મને આયા તો જગાડી ના જો એટલે મૂકો હવે હો હુઈ જો તાર રૂમમાં જો ઉઠાડતો એમ કે ના તમે તો પૂરું સેટ થી મારું એટલું રાખ્યું છે ને કે સુરા ભાઈ તમારા જેવા જો ભાઈ હોય ને તો તમારા જેવા હોય ભાઈ માટે ભાઈ હવે આ કોમ આટલું કોમ હતું એમાં હવે તને જો ઉઠાડું કે ના એ તો સાચી વાત છે પણ આખી જિંદગી તો મચે હવે મારો સમય આવ્યો મચવાનો વાત સાચી એ તો પણ સુખ શાંતિ ચા પાણી કરીને આઈને મચતી તો ના પડી કેમ તમે બેહો હું મતું હવે ના તમે ખૂબ મચ્યા તું હોય ના ભલે તું દાંતે કાઢી આય અને ચા પીને પછી આવી જા એટલી ઘણા હું એડા એક બાજુ ફેયા તું બધા એટલે હવા ખાઈ જાય હો જિંદગીમાં ભય મળજો ને તો આવા મળજો હો કોઈ ચિંતા જ નહીં હું ચો ભરભારા ઓલે કોમ કરું કે એ તો સાચી વાત છે પણ મને હવે અનુભવ થઈ ગયો જીવથી કે ભાઈ હોય ને તો આવા હોય ભાઈ માટે ભાઈ કોમ કરવું જ પડે જ ના તો સાચી વાત મથા તો કોક મજૂરી ભગવાન માતાજી આપણને ફળ આલે આ મારું બેટું આખી જિંદગી હું રખડવામાં અને ફરવામાં જિંદગી કાઢી નાખી મારા ભાઈએ મને આના કરીને ગમે તે કરીને પરણાઈ નાખ્યો બરોબર મેં કોઈ દાડો રૂપિયાની મજૂરી કરી નહીં આવો ભાઈ મને ચોય ના મળે અને હું હોજે દાંતણ લઈને હુઈ રહ્યો છું કે કાલે વહેલો ઉઠીને કોમ કરીશ અને એમ નેમ હું મારો ભાઈ આવીને મથવા માંડ્યો ને હું હુઈ રહ્યો શરમ તો મને આવી પડે લાવો અલ્યા પણ તું હજી ચા પીને હરખો થયો નહીં તરત આવી ગયો પાછો મોટા ભાઈ હું તમને શું વાત કરું હા આપણા બાપને જ્યાં છે તમે મને કોઈ બાપને નહીં ભરવા આલ્યો તો આખી જિંદગી હું આમ
રખડવામાં ને ફરવામાં જ કાઢી છે. અરે રોહિત બંધ થઈ જાય હેડે હવે તું મને ખોટું આમ દુઃખ લગાવે છે. દુઃખ શું લગાડે પણ મેં તમને કોઈ દાડો સહારો નહીં આલ્યો. પણ હવે મને ફોન થઈ ગઈ બધી વાતની કે મોટા પૈસે તો મારી જિંદગી છે બરોબર. તમે મને કોઈ દાડો દુઃખ નહીં આલ્યું અને આજ હું મારા જીવને એમ માનું છું કે તમે શેઠ ગોમમાંથી એનો મથવા માંડ્યા અને હું ખેતરમાં હુર્યું છું ને તે હુર્યો મોડા સુધી. મને દુઃખ થાય છે, ઘણું દુઃખ થાય છે. હા રેડે હવે ખોટું ના લગાડે ને હવે જે આ બાચી થોડુંક જ બાચી હે કોમ હવે એને થોડાક જ ફેરવાનું બાચી બરોબર. એના તો હું ફેરવી કરી નાખ. નાખું હવે અને તમે આરામ કરો. મારો જીવ હવે એમ કહેશે કે તમને હું મારા બાપથી અધિક માનું છું. એ તો બધું સાચી વાત છે પણ મારે હજી આરામ કરવાની વાર છે ભાઈ. એ તો સાચી વાત છે તમારી કઈ પણ એમ નહીં. હવે હું કોમ કરેલો થઈ ગયો બરોબર. હવે તો મારે છોકરો છે, તમારો છોકરો પરણાવેલો થયો તો તમે એની ચિંતા નથી કરી, મારી ચિંતા કરી હતી બરોબર. મેં કતારી છો ભાઈ ભાઈનો હગો થાય છે. વાત સાચી એટલા માટે તો મથા હતા ને ભાઈ કે કાલ છોકરો સુખ શાંતિ હવ હોય ને અવસર આપણે કાઢીએ જ છીએ. સાચી વાત છે. આપણે આવડા હતા અને આપણો બાપ જતો રહ્યો. સાંજનો તમે મને આમ કોદાડો એમ નહીં કીધું કે તું આટલું કામ કરજે. ના એ તો હવે પડતા શું કરે કે મારામાં જો સુધી તાકાત છે તો સુધી હું કામ કરે છે મારા પગ હેર છે તો સુધી. એ સાચી વાત. હવે તમે આરામ કરો, હવે હું કામ કરીશ. તારી બધી વાત સાચી પણ હજી મારે આરામ કરવાની વાર છે. હજી છોકરા સુખ શાંતિ પરણેલું ને પછી આરામ મારે સુખ શાંતિ મળશે મને. એ સાચી વાત. હવે તમે ચિંતા ના કરશો. હવે મને બધી ફોન થઈ ગઈ છે બરોબર. હું હા, હવે યાર, બધું તો કામ કરીશ. આટલા એડા આવડા કરી નાખ ને હું પછી પેલા હાલર વાળા ફોન કરું ના એટલે ના આપણે વાંધો વાતના કાઢી નાખીએ હો. નહીં. હા હા વાંધો નહીં. અને જો દંતાળી વાગેના પગમાં ના ના નહીં વાગે. હાથમાં ફેવર છે દંતાળી હો. હા હા શું કીધું હા. હો પાછો લે તું કે એમ કર લા મુકત ના કોમ લાગે દંતાળી વાગશે તો જા. ના તમે આખી જિંદગી કરી છે. હવે મારો સમય આવ્યો છે કામ કરવાનો. અલે તને વાજી જા લાકડા દંતાળી નહીં આ લોખંડની છે હમણાં પગમાં પહેરી જાવ તમને હાફ પૂછા ઉભા થઈ જાવ તમે. ના વાંધો નહીં. અને કાળો જોયો, કાળો આવ્યો કે નહીં આવ્યો? કાળો પાણી વાળા એડમ પાણી ચાર ત્રણ ચાર બાચી છે ક્યાં તો હાલત ભેડો થયો હું. હે ઓવ અલ્યા બહુ દુઃખ થાય છે. મારા રહેતા મારા ભત્રીજાને કામ કરવું પડે છે. હું હજી જવાન જોત છું. ભત્રીજાને જો તો હજી ભણવાનો સમય છે. તમે એને ભણાવો, હું પોણી વાળું. એટલે પણ હવે એટલે વહેલા મેં કીધું હતું કે ના હોય ને તો પાવર એટલે તું બોર ચાલુ કરી દેજે. સુખદેવ કોઈ જાગતો હોય તો એને કહેજે ને તું હુઈ જજે. અલ્યા પણ એને ના કીધું તમને એને ના ઉઠાડે બોલો કેટલો બધો તમારો અંગર લાગણી હશે કેટલો પ્રેમ ભાવ હશે કો. ભત્રીજો તમારો હું જ પાછો છે. લ્યો હળો હવે આયડા તો હું પણ સરખા કરું છું. તેના પોણી વાળું હું અને એને ભણવા મેલું હળો. એડા પણ હવે નહીં ઘણા બાચી અને હું લ્યા તું હેરાન ઈ તો હું થશે. બસ તમ તાર વાંધો નહીં. મારે ક્યાં ચિંતા છે. ત્રણ ચાર બાચી છે હવે હિંમત તો શું કહે તું ચારા વાળે જઈ કે મારા- આટલા એડા આવડા કરી નાખેલા હવા ખાઈ જાય તો આપણે લેવડાવી દઈએ વાત હેડજી. મારા મોટા ભાઈ વાઘ સમાન બેઠા છે. મારે ચિંતા નથી બરોબર. અને હવે મારો કામ કરવાનો સમય આવ્યો છે. મારો ભત્રીજો ભણશે ને તો એમ સમજીશ કે હું જ ભણ્યો છું. તમે આને ખૂબ મજા હતા મને ભણાવા કે લે ભણ મેં ખૂબ કષ્ટી વેઠી છે અને તું શું લે વેઠે છે. પણ માર તાન મનમાં નતું અને હવે મારે મન જોણેલું છે. તે પણ મારે તો અમે તને ભણાવવાનો જ હતો તને કેટલું મચ્યો તમે છૂટો દફતરો નાહી દેતા હતા કે મારે નહીં ભણવું. આ એના કારણે તમારે હાલ જો હું તો મજૂરી કરી લોકોની ખેતીએ કરી અને ઘણી મજૂરીએ કરી બરાબર. સાચી વાત છે. મારે તારા જોડે આ કોમ નતું કરાવવું તને ભણાઈ ગણાઈને આગળ એમ કે મોકલવો હતો. સાચી કરતા વાત. તું તારી જિંદગીમાં સુખ મળતી રહી એમ. મારા ભાઈ મને ખૂબ ભણાવવા મથ્યા. આના કરીને કે તું ભણ હું કષ્ટી વેઠી છે અને તું શું લે વેઠે છે. પણ હું ના ભણ્યો ને મારું મન જોણે છે. હવે હું ઓતરા દાડા ચોપડા ફાડી નાખતો. બાઇકને પંચર પડે ને ના પડે કે પડે તોય પૈસા માગતો તોય મને કોઈ આના નહીં. અને મને મારો જિંદગીમાં મારો બાપ નહીં અવરો આલ્યો પૈસા નહીં. મને ખૂબ દુઃખ થાય છે કે મેં તમને કોઈ સહારો ના આલ્યો. એટલે તું હવે બંધ થઈ જા ખોટું મને તું રૂંગું લવરાય. તોય મને નાનાથી મોટો કર્યો પણ મને બાપ મારો યાદ નહીં કરવા દીધો કોદાડો. જીવ તો ખૂબ દુઃખી થાય છે કે મેં તમને સુખ નહીં આલ્યું કોદાડો. હવે શું કરું હું? એટલે બંધ થઈ જા તું લ્યા તને કહું તો કે તું રોય નહીં હવે. જિંદગીમાં ભાઈ મળજો ને તો આવો મળજો. બીજું તો શું જોવે મારે હવે. અમાર તો તમને ભણા બતતા અમે. એ તો સાચી વાત પણ મારું મન નતું ભણવામાં. અને તમે આટલી મજૂરી કરીને મને ભણાવ્યો ને તો મારા મનમાં નતું. આજ મને ભોન જ થઈ છે. તું બંધ થઈ જા રૂવાન બંધ કરી યાર તું મને આમ. ચડો હવે મારે મારા ભત્રીજા જોડે જવું છે. એ મને વહેલો આવીને મથવા માંડ્યો પણ મને એનો કાકો થઉં છું તો ઉઠાડવા નહીં આવ્યો. જેટલો જીવ બળતો હોય છે મારા ઉપર એનો. જીવ તો બળન ભાઈ કાકો છો તમે આના. એ તો આ શું હવે પણ હવે મને ફોન થઈ છે. તમે હેડો હટાડો.
આ ભત્રીજો મને કહેવા નહીં રહ્યો ને આવતો રહ્યો શકો. હવે શું કરો કોઈ તમે ઊંઝાતા જ પછી થાય સાચી વાત. કાળા હા હવે કેટલા બાકી છે હા 2-4 જ બાકી. લાય એવું તું હેડ હવે, લાય તું હવે ભણવા જા અને લાય મને પાવડો આલ દે તું. તમે હું લેવા આવ્યા હોય? એટલે હું લેવા આવ્યા છું, તું વહેલો આવ્યો, મને ઝઘડવા રહ્યો નહીં. એ તો મારે મને ગુંજાય એટલે હો ઊંઘ્યા હું લેવા જગાડવા આવી ગયું. દાંતણ કર ને ભણવા જા, ભણવા આવે. એ તો મેં આજની રજા મેલ દીધી છે ને હું વાળું તમે જો ઘેર. સમ રજા મેલી? એ આજની રજા મેલી પોણી ચાલુ હોય ને એટલે તમે જો ઘેર. ઈ પોણી હું વાળું છું, લાય. ના તમે જો ઘેર હું પાવડો લાવજી તું. વાળું. અલ્યા તું મારી વાત સાંભળ, હું તને શું કહું છું. ઓન કહેજો અરે ઘેર જઈ હું વાળું પોણી. અરે ઘેર નહીં જાઉં, તું ભણવા જા પેલા, ભણવા હેડ. આજની લા, રજા મેલી હ. અરે હું તને શું કહું છું સાંભળ, તારો બાપ રહ્યો ને એને મને આખી જિંદગી ભણવા ખૂબ મથ્યો, પણ હું ભણ્યો ના. મને હવે મારું મન જોણે છે. પણ એ તો હું તો રોજ ને હાર જવું આદત નહીં જીવવાનો. રજા નહીં પાડવાની આપણે. હવે કાકો કોમ કરશે અને ભત્રીજો ભણશે અને મોટો ભાઈ આરામ કરશે, બરોબર? આપણે ભગવાનનું આલેલું શું નહીં? હા તો બસ તું જાય દાંતણ પોણી કરી, ચા પોણી કરીને સુખ શાંતિ જાય હા તમે ભણવા. હો એ હારું ઓય ભૂલ ના થાય. હારું અને હું નહીં ભણ્યો, તને ભણાવવાનો છે. એ હારું. સારું હેડ જા. ખરેખર આજ તો ખેતરમાં કેટલા દાડે આયા છે? 2 મહિને એન્ટ્રી કરી હે. મારા બેટા ચોપાઈ જગ્યાએ વાવી વા તો એક છે અડધો વીઘો અને એમાં ઓટો મારવા આવું પડે. બોલો આવું કરવાનું. ખરેખર મજા તો વાયકણ જ છો બાકી ખેતરમાં. અલ્યા તારી જોવું પડશે લે. ઓય જાણે આયા લે. અલ્યા ઓ દાદી અલ્યા દાદી કાલ તો આવડા તો રાત તો બનાઈ વટી જલે. અરે ખરેખર આ સૂર્યાન તો મજા મારો રોમ જીગર વના ચોક આઈને ઉતરે. વાર તો કદી જિંદગી ઉતરતો જ નહીં. હવે મારે ચેક કરવું પડશે. આ શિખર 2 જણા શિખર કેવું ખાતર નાખી અને શિખર શું કરી એ જ ખબર નહીં પડતી. આવડા તો મારી હાઈટ નહીં વધી ગયા. અરે ઓવે ખરેખર પણ યરના તો વના થયા જબરજસ્ત. હો હવે મારા જોડે તો કઈ એવો બોલ નહીં નકર મન ઓમ ઓસમદા એવું થાય ને ખરેખર તે અગ્નિવર. હા અગ્નિ હવે અગ્નિવર વાહ. હવે શું કરવું મારે તો આ એરંડા ને એરંડા ખરેખર ઉભાનું પહાડ કઈ બાળું. મારા જોડે જો કોઈ બોલ હોય ને એવો જાદુઈ બોલ તો ઉભાનું પહાડ કઈ બાળું. એવું તો મને પેલું એ થઈ રહ્યું હવે તો. ઓ નો. અને હવે મારે શું કરવું? આ એરંડાની માળાઓ તો જો તું મને પાવડે મારશે બાહો. નહીં કોઈ દેખાતું નહીં. નક્કી એરંડમ શું કરતા હતા મણીલાલ? તોડવા નાખશું એટલે કોઈ તોડવા નહીં આવ્યા બાપા. પણ મને જોયું નહીં જતું હવે.